ડાયાબિટીસ, પ્રી ડાયાબિટીસ કે ગેસ્ટેશનલ ડાયાબિટીસ, શું તમને આમાંથી કાંઈ પણ વસ્તુ ડાયગ્નોઝ થઈ છે? તો આજથી તમારે તમારી ડાયટમાં આ ચેન્જીસ લઈ આવવાના છે. ભાત કે બ્રેડ કાંઈ પણ લીધા પહેલા, કાંઈ પણ ખાધા પહેલા તમારે તમારી બોડીમાં કાંઈ પણ ફાઈબર વાળી વસ્તુ લેવાની છે. વેજીટેબલ્સ પણ ખાઈ શકો છો કે નટ્સ અને સીડ્સ પણ ખાઈ શકો છો. તો કાંઈ પણ તમે ફાઈબર વાળી સપ્લિમેન્ટ પણ લઈ શકો છો. પ્રોટીન તમે નોન વેજીટેરિયન કે વેજીટેરિયન વસ્તુમાંથી પણ લઈ શકો છો. વેજીટેરિયન માટે એગ્સ છે, ફિશ છે અને ચિકન બ્રેસ્ટ છે. વેજીટેરિયન લોકો માટે છે ટોફુ છે, પનીર છે કે તમારું ઘરનું બનાવેલું દહીં છે. બીજું, તમને ફ્રૂટ ભાવતા હોય તો તમે લો ગ્લાયસેમિક ફ્રૂટ્સ ખાવાના ચાલુ કરી દો. એમાં આવે છે એપલ્સ, પેર્સ અને બધી જાતની બેરી. આમાં તમે ટ્રોપિકલ ફ્રૂટ્સ અને ડ્રાય ફ્રૂટ્સ બંનેને અવોઇડ કરો. ત્રીજું, એક હેલ્ધી ફેટ છે, જે આપણે ફેટ કહીએ છીએ, ચરબી વાળું કહીએ છીએ, એ હેલ્ધી ફેટ છે. એનાથી ડરવાનું એકદમ નથી અને બંધ કરો ડરવાનું. હેલ્ધી ફેટનું નામ સાંભળીને માણસો દૂર ભાગે છે. એ લોકોને એમ લાગે છે કે આપણી બોડી માટે ખરાબ છે. હેલ્ધી ફેટ તો તમને બહુ ફૂલ રાખવામાં હેલ્પ કરે છે, કારણ કે તમને ઘડી ભૂખ ના લાગે. હેલ્ધી ફેટ્સમાં તમારું દેશી ઘી આવે છે, ઓલિવ ઓઇલ આવે છે, કોકોનટ ઓઇલ આવે છે અને એમાં સાથે તમે આવોકાડો ઓઇલ પણ લઈ શકો છો. જેટલા પણ સીડ્સ ઓઇલ છે, જાણો કે કનોલા ઓઇલ છે, વેજીટેબલ ઓઇલ છે, એ બધા ઓઇલને અવોઇડ કરો. સ્મૂધીઝ, જ્યુસ અને શુગરી ડ્રિંક્સ એને તો સાવ જ તમારી ડાયટમાંથી કાઢી નાખો. ઇવન તમે ઘરમાં પણ જ્યુસ બનાવો છો તો એને પણ પીને તમારી શુગર લેવલ એકદમ સ્પાઇક થઈ જાય છે. તમારા ડાયાબિટીસને એકદમ કંટ્રોલમાં કરવા માંગો છો અને કન્ડિશનને સારી કરવા માંગો છો. આવા ટિપ્સ માટે આ પેજને લાઈક, ફોલો અને શેર કરવાનું ના ભૂલતા.